મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી મહાહર્ષિથી. તો ગાઈસ આપણે રેડી બેડી થઈ ગયા છીએ અને હવે ધ્યાન નીકળશે આપણા કાકાને. તો શીલો વરરાજો જોઈ લો કેવો લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો. હું તો રેડી થઈ ગયો, વરાજોની નીચે રેડી થઈ જાય. આપણે આગળ જાય હમણાં ચાંદબાન લઈને નીકળી જાય. ગયા સમૂહ લગન રોલ માતાજીનું મંદિર જોઈ લે, સરસ મજાનું દેખાઈ જાય. માં કમેન્ટ કરી નાખજો જય મહાહર્ષિથી. ખાલી આમ મંદિરનો નજારો જો મિત્રો, માથે લાઈટ થઈ જાય ને માં લખેલું જોરદાર લાગે. ત્યારે આપણે લાઈટ બંધ કરતા વળી કહે ઓ શીલો રેડી આવે. મંડપ બાંધેલા, આપણી ગાડીએ પડી બહાર નિવાસી. કરો ગાંડા કરો તમે બધા કરો ગાંડા વેલા કરો. સારું મોટું રહેવા બીજલ કાકા મારા કાકા ઓરના ભાઈ કતરે નજરમાં ઈ જ આવે એટલે તમને લઈ લે, બીજું નથી. બિલ્લા કાન લ્યો તમે. ઓ તમે આમાં આ છે અમારા પીપરિયાની જાન ગાડી બધી આપણા નામે જ છે. જે કરી લેજો નંબર પ્લેટ જોઈને ફોન છે પાછી. હાલો 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 જલ્દી જલ્દી હાલો ભાઈ. કોને ખુશી હતી લઈ લેજો. હાર બાર નામ જોવો તો ખરી લાઈનું બાઈનું થઈ ગઈશ. નીકળ્યા તો બરમાં લાગે ભાઈ. એ ડાંગર છે તારો બાપ જો તો ખરી. હજી લગન ડાંગર આવે છે. આજે તો સમૂહ લગ્ન નો પટ પહેલેથી આ છો એમ નહીં. પહેલેથી સમૂહ લગ્ન નો પટ આજ હતો. શરૂઆતમાં વાહ નતો રાવલ મંદિર આગળ. હા એ જ કહું નહીં, આટલું બધું અંદર નથી કેદી આવ્યું. ખતરનાક ગાઈસ. કટકા બટકા કર્યા ને નીકળ્યા, કટકા કર્યા ને. જો ગાઈસ ખાલી ગાડીની લાઈનો જો તમે. ખતરનાક ગાઈસ. ભાઈ સાહેબ જો વરરાજો તૈયાર થઈ ગયો છે. બાકી લાગે ને પૈણમાં જાય છે. મારો કાકો છે જોર. હા એમ ગાવ તો કઈક મજા આવે યાર. મેં પૂછ્યું
ભાઈ સાહેબ માણા જો ખાઈ ગઈ છે માણા. ખરેખર નથી મેં લીધો જ નથી. તમે અમને એવું લાગે મેં એક આપણે સવારે લીધો ને તો એક તમને દીધો લાવ્યો તો તમારા ભાગમાં. હળવાન ને લીધો હતો. ખાઈ લે ના હવે ગામમાં જ આપણે બોલાય ભાઈ. તો ગાય આપણે સમૂહ લગ્નમાં આવી ગયા છે અજયભાઈ. જોઈ લે આનું મોટું જોઈ લો ખાસ છે ને બાકી ખાલી એમ માણા જોવો તમે ગઈ સમૂહ લગ્નમાં જબરું માણા વરા જોઈ રેડી થઈ ગયો છે કમ્પ્લેટ. જોઈ લ્યો માણા એટલે માણા છે અહીંયા જ છે ખાલી. આપણે મામાનો છોકરો મયુરભાઈ. ગરદી ન હોય ને દેખો ભાઈ ખાઈ જમણવારમાં ગરદી ગઈ છે બધા. મને એવું લાગે 10-12 દિવસ કોઈ જમવાનું જ નથી દીધું લાગતું બતાવીને એની છે ને. હા નીકળ્યા અહીંયા લાઈનમાં કેટલીક વાર ઉભું રહેવું પડશે ખબર નથી પડતી. માટે મેં આ સિલસિલો તોડ્યો છે એટલે કેશુભાઈ તમે મને ક્ષમા કરશો ક્યાંય તમારું નામ લેવાનું હોય તો. હવે પાગ પહેરેલી રાખજો, શીલ્ડ હાથમાં રાખ. તમે સાહેબ બેસી જાઓ, તમે નીચે ઉતરો. અમારા ટ્રસ્ટી મંડળની એવી ઈચ્છા છે કે આખું ટ્રસ્ટી મંડળ તમારા એક ફોટો પડે. ચાલો ભાઈ પ્રકાશ, કદાચ 1 મિનિટ બગડશે પણ આ જરૂર હતી, ઘણા બધાની ઈચ્છા હતી આપણી.
દીકરીઓને મણી સીધે હું નીકળી પછી એમ કરાવે તમને ન કાઈ વાંધો નહીં દીક્ષિત બાપુ Good.